જય દ્વારકાધીશ મિત્રો. આપણે ડાંગરનું દરું નાખ્યું હતું જે આ ખેતરમાં. હવે તેને ઉગી ગયું છે કમ્પ્લીટ 3 થી 4 દિવસમાં. હવે તેને આપણા ગોળ સફેદ બાઉન્ડ્રીમાં છે, કેમ કે ગઈ રાતે ભૂંગાવે તો તેને દરુની અંદર પગલાં પાડે છે. એટલે આપણે ખાડા કરીશું, ખાડા કરીને પછી તેને થાબડાવીશું, પછી તેને ગોળ સફેદ બાઉન્ડ્રીમાં રહીશું. આપણે જે આ ખેતરના જે ગોળ સફેદ પારા માર્યા હતા, આ પહેલો પારો છે. પહેલા પારાના અંદર આપણે આ પારા ઉપર ખાડો કરીશું. ખાડો ઉતરાઈ ગયો છે, તેની અંદરથી આપણે માટી હવે આપણે પહેલો ખાડો છે એ થઈ ગયો છે તૈયાર, ખોદીને એ કમ્પ્લીટ થાંભલા એટલું થઈ ગયું છે રોપાઈ ગયું, એટલે આપણે હવે બીજો ખાડો કરીએ. હવે આપણા છેલ્લો ખાડો તે થઈ ગયો છે કમ્પ્લીટ. હવે બધા ખાડામાં આપણે લાકડા છેલ્લો ખાડો આપણે કરવાનો છે, તો આ છેલ્લો ખાડો કરીએ. હવે આ ખાડો થઈ ગયો છે, તેમાં આ લાકડું આપણે રોપીશું. આ લાકડું રોપાઈ ગયું છે. હવે તેને આપણે અંદર માટી પૂરી અને દરબી દઈશું. મીન્સ અંદર માટી બે લાકડા જોડે મિક્સ ભેગી થઈ જાય એટલે આ લાકડું ફિટ થઈ જાય. હવે આ લાકડું આપણે થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બધા ડાંગરની દરોની અંદર આપણે ગોળ સફેદ લાકડા રોપીને કરી છે તૈયાર. હવે આપણે તેની અંદર તાર, આપણે આ છેલ્લા થોભલાથી હવે આપણે તાર બાંધવાનું શરૂ કરીએ. એટલે તારને 2 ઓટી મારી દેવાની, ના પછી આમ ઓબરા ચડાવી દેવાના, એટલે ફૂલ ફિટ થઈ જાય. કમ્પ્લીટ થઈ ગયું. ફાઇનલી આપણે ગોળ સફેદ આપણા ખેતરની અંદર આપણે થોભલા રોપી અને ગોળ સફેદ તાર મારી દીધી છે. હવે કોઈ પણ જાનવર કે અન્ય છે અંદર, પક્ષી કોઈ અંદર આપણું ખેતરનું કોઈ દરુનું બગાડ નહીં કરે, એટલા માટે આજે આપણે તાર ને એવું બાંધી દીધું છે.